દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતના અંજણા વિસ્તારમાં પોલીસ કેસની અદાવતમાં યુવાનના ઘરે જે આતંક મચાવી જીવલેણ હુમલો કરનાર લિંબાયતની MS ગેંગના બાબા કાલિયા સહિત 4ને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યા હતા। સુરતના સલાબતપુરા ખાતે આવેલ આંજલા અન્વરનગરમાં રહેતા શકીલ શાહના પુત્ર સાથે લિંબાયતના MS ગેંગના બાબા કાલિયા સાથે ઝઘડો થયો હતો અને બંનેએ સલાબતપુરા પોલીસ મથકમાં સામસામે ફરિયાદ નોંધાવી હતી, જેની અદાવત રાખી બાબા કાલિયાએ તેના સાગીરતો સાથે મળી શકીલ શાહના ઘરે હુમલો કર્યો હતો, જેમાં એક પર જીવલેણ હુમલો કર્યા બાદ ઘર બહાર તોડફોડ કરી આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી। બનાવને લઈ સલાબતપુરા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી બાબા કાલિયા સહિત 4ને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેટલાક આરોપીઓએ ભેગા મળી અને જૂની અદાવત રાખી એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો હતો, જેમાં હકીકત એ મુજબ છે કે જે વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો એના દીકરાએ તારીખ 22ના રોજ ગઈકાલનો જે આરોપી છે, મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા કાલિયા, એના ઉપર હુમલો કર્યો હતો અને મોહસિનને ઈજા પહોંચાડી હતી। આ વસ્તુનો બદલો લેવા માટે મોહસિને તેના અન્ય મિત્રો સાથે મળી અને જે ગત વખતેનો જે આરોપી હતો એના ફાધર ઉપર જીવલેણ હુમલો કર્યો હતો કે જેમાં તલવાર, ધોકા વગેરે હથિયારો સાથે એ 8 થી 10 માણસો તેના ઉપર તૂટી પડ્યા હતા અને તેની પાછળ દોડ્યા પણ હતા। આ બનાવ અનુસંધાને પોલીસે તત્કાલ કાર્યવાહી કરી અને 5 આરોપીની ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરી દીધેલ છે, જેમાં મુખ્ય આરોપી મોહસિન ઉર્ફે બાબા ઉર્ફે કાલિયા, રઉફ પઠાણ, વિક્કી, પુંડલિક મધા, જગદેવ, વિકાસ નાના ઇંદવે, શોએબ ઉર્ફે માચો, હારૂન ખાન પઠાણ, આ ઉપરાંત રેહાન ઉર્ફે લકી પઠાણ અને ઇરફાન ઉર્ફે સૈયદ, આ 6 વ્યક્તિઓની ધરપકડની અત્યારે તજવીજ પોલીસ કરી રહેલ છે। પોલીસ આ તમામ પાસેથી અન્ય કેટલાક આરોપીઓ કે જે હજી પણ આ બનાવમાં સામેલ હતા અને પકડવાના જેને બાકી છે એના માટે પૂછપરછ કરી રહેલ છે। આ બનાવમાં અમે IPC 307 રાયોટિંગ વગેરે કલમો ઉમેરી અને ફરિયાદ નોંધી છે। આ ઉપરાંત ફર્ધર પોલીસ કસ્ટડી મેળવવા માટે પણ અમે પ્રયાસ કરીશું કે જેથી આરોપીઓએ પોતાના જે હથિયારો છે તે ક્યાં છુપાવ્યા છે અને એની સાથે અન્ય લોકો કોણ કોણ સંડોવાયેલા છે, ઉપરાંત તેઓ કોઈ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે કે નહીં અને અન્ય લોકો સાથે શું એ લોકોનો અણબનાવ હતો, તે તમામ બાબતોની તપાસ કરવા માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પણ એપ્લાય કરવાના છીએ। હાલમાં આટલી વિગત પોલીસ પાસે છે, અન્ય આરોપીઓની ધરપકડ માટે પણ પોલીસ પ્રયાસ કરી રહી છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।